ભલે ને 6 વર્ષ પછી 30 મિનિટ 30 મિનિટ નિરંતર થાય, પણ 2 મિનિટ 3 મિનિટ પણ ભગવાનને જમતા જમતા બી ભગવાનને સંભાળીશું તો એક દિવસ એવો આવશે કે ટોટલ જમતા જમતા બી જય સ્વામિનારાયણ તમે સ્મૃતિ કરી શકશો જ. પર્વતભાઈ કરીને બધાએ ઘણાએ કરી. આ વસ્તુ ધીમે ધીમે કરવાની છે, ઉતાવળ કરશો નહીં. અને અંદર જે રહેલા રાગ, રજોગુણ, તમોગુણ, સત્વગુણના અનંત કાળના આંખ બંધ કરવા જશો ને એવું પિક્ચર દેખાશે તમે જિંદગીમાં જોયું ના હોય. તો તમને સંકલ્પ ઉઠશે આ ક્યાંથી આવ્યું, સમજી લે બી ગયા જન્મનું. અનંત કાળનો કચરો ચિત્તની ભૂમિકામાં મોસ્ટ, એ પતલી પ્લેટ જ દેખાતી નથી. એક ચિત્ત એવું છે, 4 અંતઃકરણ છે, એક મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એક ચિત્તમાં એટલું બધો ઠોકરો લાગેલો છે, અનંત કાળનો લાગેલો છે. કેવા ભગવાન હશે, ધેર ઇઝ સુપ્રીમ. બધું જ તમને દેખાડશે, ચિંતા જ નહીં કરતા. અહીં બેઠા છે ને જોઈ રહ્યા છે બે છે. પાછું અનંત જીવોનું અનંત કાળનું એકી સાથે 1 સેકન્ડના લાખમાં ભાગમાં નિરંતર જોઈ રહ્યા છે. એ નારાયણ કેવા છે, બંધ થઈ જાય એમ છે. ભજન જ કરજો. એ ક્યારે છેતરાતા જ ક્યારેય નહીં. એ કોઈની આગળ સભામાં બેઠા બેઠા ગપ્પા મારી દીધા, માઇક હાથમાં આવી ગયું અને 1-2 કોઈનું છોલી નાખ્યું. ભગવાનને અંદર બેઠા બેઠા ખબર જ છે કે મારા બેટાએ ગપ્પું મોટું મારી દીધું. ક્યારેય કોઈ અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી ભગવાનને ચેતરનાર કોઈ જન્મ્યો નથી અને જન્મશે નહીં. એક જ નારાયણની અંતર્યામી શક્તિ અંદર બેઠી છે. તમને નિરંતર જોયા કરે છે, નિરંતર 1 સેકન્ડના લાખમાં ભાગમાં જોયા કરે છે. હવે સેકન્ડના લાખમાં ભાગ થાય નહીં, પણ મારો કહેવાનો મતલબ નિરંતર તમને ઓબ્ઝર્વ કરી રહ્યા છે. પ્રભુ જોઈ જ રહ્યા છે. તમે એને છેતરી શકશો જ નહીં. પણ આપણે આજે સંકલ્પ કરવાનો છે. ચલો બીજી વાત, સૂક્ષ્મ વાત બાજુમાં રાખો. પહેલી વાત ફરી પાછું ધીમે ધીમે લઉં છું. ભજન કરવા બેઠા, ભગવાન સ્વામિનારાયણના લીલા ચરિત્રો, ગુણાત્યાન સ્વામી, ભગતજી મહારાજ, જાગા સ્વામી, શાસ્ત્રી, ગુણાતીત પુરુષો, ધીમે 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 સંભાળતા સંભાળતા ગુણ, ઈશ્વર્ય, પ્રતાપ બધું સંભાળતા છેવટે મૂર્તિમાં આવીએ. 30 મિનિટ ક્યારે જતું રહેશે ખબર ન પડે. ધારો કે બાપાને યાદ કરવા એક ધારો પ્રયત્ન શરૂ કર્યો ને ફટાકી સૂક્ષ્મ શરીર પર પડેલો કજિયો નીકળ્યા જ કરશે, નીકળ્યા. ડોન્ટ બોધર. ભજન કરતી વખતે ગમે તેવા સારા કે નરસા, ભગવાનની ભક્તિ સિવાયના બધા કોઈ પણ ભગવાનની ભક્તિ, ભગવાનની સ્મૃતિ સિવાયના કોઈ પણ સંકલ્પ અહીં ઊભા થયા, સાત્વિક હોય કે રજોગુણ કે તમોગુણ, બાયપાસ કરજો જ બસ. આપણે તો એમને જ પધરાવાના છે. હૃદયમાં નિરંતર એમને જ પધરાવાના. એ બેઠા છે ને બહાર કાઢવાના છે. એક વચ્ચે વાત કરી લો, સાંભળજો, ધીમે ધીમે પૂરું કરીશ. શાંતિથી સાંભળજો. આપણે 3 દિવસ આ જ ચાલવાનું છે. 1 કલાકમાં તો પૂરું થાય એવું છે ને. 3 દિવસ એક જ ચેપ્ટર. રજોગુણની, તમોગુણના, સત્વગુણના અનંતકાળના સંસ્કારો છે. અનંતકાળના. અહીંયા તમે 24 કલાક દરમિયાન નોકરીએ ગયા, જય સ્વામિનારાયણ. પહેલું તો આપણે ધીમે રહીને આ એક વાત પૂરી કરું, પછી બીજી વાતમાં આવું. પહેલું આપણે નક્કી કરી નાખવાનું કે આપણે હવે અહીંયા આવ્યા છે તો અયોગ્ય બીજું નાખવું, અયોગ્ય નથી નાખવું. તમે બસ તમારે તો પરદેશમાં તો ગાડીઓ છે નહીં. અમારે જે સ્વામી અમારે તો બસમાં જવું પડે. તમારે તો પોતાની જ ગાડી, નો પ્રોબ્લેમ, સુખ્યા લોકો. તમે સ્વર્ગમાં જ છો. અમારે સાયકલ, સ્કૂટર, મોડ કાર ને ગાડા ડમણિયા, અમે પૃથ્વી લોક પર છીએ. તમે બધા સ્વર્ગવાળા, પરદેશવાળા.
અમે બધા અહીંયા અમારે બધું સાયકલ લઈને જવું પડે, ગાડામાં જવું પડે, એસટી બસમાં જવું પડે. ભલે જાઓ, બસમાં બેઠા, બાજુમાં કોણ બેઠેલું છે, ડોન્ટ ઓબ્ઝર્વ. યુ હેવ નો રાઇટ એટ ઓલ ટુ. બાજુમાં કોણ બેઠો છે એમને તમારે આ જોઈ લીધું. જય સ્વામિનારાયણ. કદાચ કોઈ મુમુક્ષ હોય તો 2-4 વાતો કરી લેવી. તમારી વાત ન સાંભળે એમ હોય તો દાખલો કરશો જ નહીં, ભજન જ કરજો અને તટસ્થ થઈ જાઓ. બાજુમાં કોણ બેઠું છે એની આપણે કોઈ જરૂર નથી. તમને કોઈ જગ્યા આપીએ તો બહુ રાજી થાય, જય સ્વામિનારાયણ. તમને કોઈ પૂછે ક્યાં જાઓ છો તો મંદિરે, પછી કોનું તો શું બધી વાત, રસ પડે તો કેવું, બાકી નહીં. કોઈની સાથે કિંચિત પ્રીતિ નહીં. તમારે બી ગ્રહસ્થોએ સંસારમાં જીવવાનું છે. મન કર્મ છે, મને કઈ સેવા કરવી છે, કર્મે કઈ સેવા કરવી છે, દેહે કઈ સેવા કરવી છે. આપણે સંસારમાં રહેવાનું જ છે. પર્વતભાઈ બધું જ કરતા હતા ને ખાલી 7 દીકરા હતા. લે, પણ નિર્વિકલ્પ સમાધિના સુખમાં બસ 7 ક્યારે પરણાવવાના, ક્યારે શું કરવાનું, શું સ્કૂલે મોકલવાના, કોઈ વ્યાધિ નહીં. ભગવાને તંત્ર ગોઠવેલું હોય જ, બધું થયા જ કરતું હોય. વ્યવહારમાં થોડો સાથ આપી દેવો જ પડે. બાકી જય સ્વામિનારાયણ, પોતાની દુનિયામાં મસ્ત રહેવાનું. પર્વતભાઈનું પછી વર્ણન 30 મિનિટ કરું છું. પછી શાદી અને છોકરો નહીં સાંભળતા, શરૂઆતમાં બેઠા છે તારા. પર્વતભાઈને નહીં સાંભળતું હોય, એની મૂર્તિ એકદમ હાથમાં આવી ગઈ છે. 24 એકર જમીન હતી, 30 એકર જમીન હતી. એમના ખેતરમાં મેં બાપાએ સમયો કર્યો હતો. હું તો ત્યારે યુવક, અગતરાયની ધરતી. મંદિરમાં લઈ જાય, એમના ઘરે લઈ જાય, જય સ્વામિનારાયણ દેખાડે, પર્વતભાઈના અદ્ભુત મહિમા ગાય. પહેલું પર્વતભાઈ એ જ કર્યું હોય કે તટસ્થ ભાવે જીવવું છે. રાગયુક્ત નહીં, પ્રીતિયુક્ત, તટસ્થ ભાવે. ઘરવાળું છે, નો પ્રોબ્લેમ. દીકરા છે, નો પ્રોબ્લેમ. સંસારમાં છે, હોય જ, એનો કોઈ પ્રશ્ન નથી. તટસ્થ ભાવે જીવવાનું. આ એકી સાથે 4 શબ્દો યાદ રાખવા પડશે. એક તો માથે પડી, એકદમ મૂર્તિ નિરંતર ન રહેવાય. માથે પડીને જીવવું છે. અને માથે પડીને જીવીએ એટલે પહેલી ચિંતા પૂરી થાય. બીજું, એકને જ વિશે પ્રીતિ. પર્વતભાઈને એમ જ કે મહારાજને જ વિશે પ્રીતિ. ધીમે 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 ગામ, પછી ઘર, પછી દીકરા દીકરી, ધીમે 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 એ લોકોની સ્મૃતિ ઓછી થતી જ જાય. જેમ જેમ પ્રભુની સ્મૃતિ વધતી જાય તેમ તેમ આખી દુનિયા ઓછી થતી જાય. સાથે ભગવાન તો રસઘન મૂર્તિ છે. 1 સેકન્ડ પ્રભુની મૂર્તિનું સુખ ભોગવીએ એટલે અનંત બ્રહ્માંડ ઝેર જેવા થઈ જાય. તો ક્યાંથી બીજું સાંભળે? તો એનું સુખ કેવું છે? કલ્પનાતીત. સારંગપુરનું પહેલું વતનાથ વાંચ્યું હશે કોઈ, કે પંચારાનું પહેલું વતનાથ કોઈએ વાંચ્યું હશે. અનંત કોટી બ્રહ્માંડનું સુખ 1 સેકન્ડના લાખમાં ભાગમાં લઈ થઈ જાય. કેવું અદભુત સુખ, શાંતિ ને આનંદ. પણ આપણે યાદ રાખવાનું છે. પંચારાનું પહેલું યાદ રાખવાનું છે. મારા મિત્રોએ કર્યું, અમને બધાને, અમે બોચાસન ગયા, અમે 3 મિત્રો. તમે એવું નહીં કરતા? સ્વામી અમને પૂજા આપી, ત્રણેય સાથે આનંદથી ગયેલા. અમને ત્રણેયને પૂજા આપી.
એ સવારના પરમાં અમે તો પૂજા કરવા બેઠા, અમે તો નહીં, એના ઘેર 2 જણા, મારી ઘેર અમે બેઠા રાત્રે